આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા ફોર્મ રદ થવાની અને પાછા ખેંચવાની જે છેલ્લી તારીખ 16 તારીખ હતી, એના અનુસંધાનમાં અલગ અલગ પાર્ટીઓએ દાવેદારી કરી હતી, અલગ અલગ 11 વોર્ડમાંથી. અને એ દાવેદારી અર્થે કોંગ્રેસ પાર્ટી તરફથી આદિવાસી, દલિત સમાજ તથા ઉજળિયા સમાજ બધાને સાથે રાખીને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટો ફાળવેલ હતી. પણ આજે 16 તારીખે છેલ્લા દિવસે જે ભાજપ, ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે પોતાના જોર હુકમીથી જે કેન્ડિડેટ વસાવા કેન્ડિડેટ આદિવાસી બહેનો જે ઊભા રહેલા, એસસી કેન્ડિડેટો ઊભા રહેલા, એમને રાતોરાત સામદામ દંડ ભેટથી ગમે તે રીતના ફોર્મ પાછું ખેંચી લે, એવી રીતના એમને છેલ્લા ટાઈમે અને એમની પોતાની ફોર વ્હીલરોમાં લાવીને જબરદસ્તીથી આ કૃત્ય કરેલ છે. મારે તો એટલું જ કહેવું છે એમને કે ભાઈ, અમારો એસસી એસટીનો પણ હક છે. આ લોકશાહીનું સરેઆમ તમે ખૂન કરી રહેલા છો. જો તમે એવું કહેતા હોય કે આ એસસી એસટીનો હક નથી તો અમને એક લેખિત આપી દે, તો અમે આ સ્વૈચ્છિક રીતે અમે પાછા હટી જઈએ. પણ તમે રૂલિંગમાં છો, તમે આમ તમારા મુખ્યમંત્રી અને તમારા જો પીએમ એવું કહેતા હોય કે સર્વનો સાથ ને સર્વનો વિકાસ, તો આ સર્વનો વિકાસ અહીં તમને દેખાઈ આવે છે અમને કે આજે તમે ગમે તે રીતના કોઈને ધમકી આપીને કે દાબ દબાણ ધમકીથી તમે ફોર્મ પાછા કરવાની રદ કરવા માટે એની ટાઈમ તમે લઈને આવો છો, તમારે પોતાની ગાડીમાં લઈને આવો છો અને પછી જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એવું કે એના સ્વૈચ્છિક રીતે આવેલા છે. કયા વોર્ડનો બનાવ બન્યો છે? એક તો 5 નંબર લક્ષ્મીબેનનો બનાવ છે અને 11 નંબરના નર્મદાબેન વસાવાનો બનાવ છે. તો આદિવાસીઓ પર જ કેમ, બીજા અન્ય ઉજળિયાત લોકો ઊભા રહેલા છે તો એમને ખેંચાવો ને. 3 નંબર તમારો જે ગઢ કહેવાય છે, 4 નંબર તમારો જે ગઢ કહેવાય છે, એમને બેસાડો ને. ત્યાં બી તો કોંગ્રેસ તરફથી ફોર્મ ભરેલા છે, અપક્ષ તરફથી ફોર્મ ભરેલા છે, તો તમે ત્યાં તમારી મતદાનગી શું કહેવાય છે?